પાદરા પંથકમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક અખંડ સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રત કરી પૂજા અર્ચના કરી હતી। વીઓ જેઠ સુદ પૂનમે ઉજવતા વટ સાવિત્રી વ્રત અખંડ સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા કરવામાં આવે છે, ત્યારે પાદરા પંથકમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક વટ સાવિત્રી વ્રતનું પૂજા અર્ચના કરી હતી। પાદરા નગરમાં અનેક સ્થળોએ અખંડ સૌભાગ્યવતી મહિલાઓએ ઉત્સાહભેર વડની પૂજા કરી હતી। પોતાના પતિના દીર્ઘાયુ આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી અને ઉપવાસ કર્યા હતા। પાદરા નગરમાં વહેલી સવારથી પાદરાના પ્રવેશદ્વારે આવેલ ખત્રી મહારાજ મંદિર તથા લિબર્ટી ટોકીઝ પાસે તેમજ અંબાજી મંદિર પાસે તથા નવાપુરા તેમજ પાણીની ટાંકી સહિત પાદરા નગરને તાલુકાના વિવિધ સ્થળો અને અનેક ગ્રામ્ય વિસ્તારના ગામોમાં મહિલાઓએ ભક્તિભાવપૂર્વક વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી। તમામ સ્થળો વિદ્વાન બ્રહ્મનો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી। નારાયણ, જય શ્રી કૃષ્ણ। મારું નામ બીના વિશાલ કુમાર ગાંધી, પાદરા। અત્યારે અમે પાદરા કુંભારવાડાના નાકે બધી સૌભાગ્યવતી સ્ત્રીઓ અહીં ભેગા થઈને સાવિત્રી માતાનું વડની પૂજા કરીને પોતાના પતિનું લાંબુ આયુષ્ય માટે અમે પૂજા કરી રહ્યા છે, જેથી કરીને જેની સાથે અમે જીવન જીવવા માંગતા હોય એમના લાંબા આયુષ્ય માટે અમે શ્રદ્ધાથી ભાવનાપૂર્વક પૂજા કરી રહ્યા છીએ। ભગવાનનું નામ દઈએ છીએ, આખો દિવસ ભગવાનનું નામ લઈને કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ અને જેટલી શ્રદ્ધા રાખીને ભગવાનનું નામ દઈને પૂજા કરીએ છીએ, જેથી આપણે અમારા પોતાના જે સૌભાગ્યવતી સ્ત્રીઓ છે તે પોતાના પતિના માટે ભગવાન પાસે પ્રાર્થના કરે છે શ્રદ્ધાથી કે અમારા પતિનું આયુષ્ય લાંબુ રહે। લક્ષ્મીનારાયણ દેવ કી જય। આજરોજ પરમાત્માની કૃપાથી અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ વટ સાવિત્રીનું પૂજન કરી રહ્યા છે। વટ સાવિત્રીનું પૂજન ભગવાનની કૃપાથી જેઠ સુધી પૂનમ જ્યેષ્ઠા નક્ષત્ર હોય ત્યારે આ વટ સાવિત્રીનું પૂજન કરવામાં આવે છે અને અહીંયા અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે અહીંયા ભગવાનની પૂજા કરી અને ભગવાનનું અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય એટલા જ માટે અહીંયા પૂજન કરી રહ્યા છે। પાદરા ખાતે અહીંયા બહુ જ ઘણી જગ્યાએ વટ સાવિત્રીનું પૂજન કરી રહ્યા છે। ભૂદેવો, સમસ્ત ભૂદેવો, અહીંયા જે બ્રાહ્મણો છે એ ભૂદેવો પણ ભગવાનની પૂજા કરાવી રહ્યા છે અને અસંખ્ય સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રતનું પૂજન કરી રહ્યા છે અને ભગવાનનું ઉદ્યાપન કરી રહ્યા છે।